ફ્રેન્ડ્સ, તમે આવું ક્યારેય મંદિર દેખેલું નહીં હોય કે જે એક જગ્યાથી બીજી જગ્યાએ જતું હોય. તો જો હું તમને બતાવું છું, આ છે હરસિદ્ધિ માતાનું મંદિર જે એક જગ્યાએ બીજી જગ્યાએ જતું હતું. ફ્રેન્ડ્સ, આ હરસિદ્ધિ માતાના મંદિરે કેટલો સરસ કોઈ ગબ્બર બનાવેલો હતો એ પણ હું તમને બતાવું છું. તમે દેખજો. જો દેખાય છે નીચે ઉતરવા માટેની સીડીઓ પણ છે. સીડીની જોડે લાઇટિંગ પણ કરેલી છે. ગબ્બરની ઉપર જો પ્રાણીઓ પણ મૂકેલા હતા, લીપ પણ મૂકેલી હતી. નીચે જો ઘાસ પણ છે, પશુ પણ છે. નીચે પણ કેટલું સરસ કોઈ મંદિરે બનાવેલું હતું. નીચે રોડ પણ સરસ કોઈ કરેલો હતો. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, અમે હરસિદ્ધિ માતાના મંદિરે આવ્યા છીએ. તો હું તમને હરસિદ્ધિ માતાનું મંદિર બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, સૌથી પહેલાં હું તમને ઋત્વી બતાવી નાખું છું. ઋત્વી છે ને વિવાંશને ખવડાવી રહી છે અને વિવાંશ સૂઈ ગયો છે. તો આ છે હરસિદ્ધિ માતાનું મંદિર. જો કેટલું મોટું મંદિર છે. અંદરે પણ હું તમને બતાવીશ. સરસ કોઈ મંદિર આવ્યું છે. સૌથી પહેલાં જો ઋત્વી વિવાંશને ખવડાવીને વિવાંશને સુડાઈ નાખ્યો છે, કારણ કે વિવાંશને ઊંઘ આવતી હતી એના કારણે. તો વિવાંશ સૂઈ ગયો હતો. તો ઋત્વી છે ને વિવાંશ જોડે બેઠી હતી. તો હું, મીનાક્ષી, મારા બનેવી લોકો અમે અંદર દર્શન કરવા ગયા હતા. તો હું તમને મંદિર અંદરથી બતાવું છું. જો સૌથી પહેલાં અહીંયા વડ આવે છે. જો કેટલો સરસ કોઈ મોટો આ વડ છે. ફ્રેન્ડ, આ વડ છે ને બહુ જૂનો હતો. તો જો મારા બનેવી થોડીક સ્ટોરી કહેતા હતા એમના વિશે. તો આપણે આગળ જઈશું તો હું તમને બતાવું છું. જો અહીંયા કેટલા સરસ કોઈ ફુવારા હતા, પણ અત્યારે ફુવારા ચાલુ ન હતા. પણ જો તમને દેખીને ખબર પડી જાય કે ફુવારાની સામે કેટલું સરસ કોઈ મંદિર દેખાય છે. તો જો સામે દેખાય છે એ મંદિર છે. તો ત્યાં આગળ અમે દર્શન કરવા જઈશું. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ, અહીંયા તમને છે ને એક નાનો ગબ્બર પણ બતાવીશ. એ ગબ્બર કેટલો સરસ કો બનાવ્યો હતો. એ જો આ સાઈડમાં છે, આ જમણી બાજુ સાઈડમાં છે. ઉપર શેડ પણ કરેલો છે. જો ફ્રેન્ડ, આ મંદિર છે ને ઓટોમેટિક આ એક દિશા બાજુથી બીજી દિશા બાજુ જાય છે. એટલે નીચે કાંઈક ભરાયેલું હશે. હવે પહેલાં સૌથી પહેલાં તમને મેન મંદિર બતાવી નાખું છું. હરસિદ્ધિ માતાના તમને દર્શન કરીને પછી નાનકડું મંદિર પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, આ છે હરસિદ્ધિ માતાનું મંદિર. જો કેટલું સરસ કોઈ મંદિર દેખાય છે ને અંદરે પણ કેટલું સરસ કોઈ મંદિર છે. ફ્રેન્ડ, અહીંયા છે ને બહુ જ લોકો દર્શન કરવા આવ્યા હતા. આજુબાજુ બગીચો પણ છે. ત્યાં બગીચામાં કેટલા લોકો બેઠા હતા એ પણ હું તમને બતાવીશ. તમે દેખજો. સૌથી પહેલાં જો મંદિરના અંદરથી તમને દર્શન કરી નાખું છું. જો આજુબાજુ કેટલી સરસ કોઈ કોતરણી પણ કરેલી છે. નીચે જો આરસ પણ નાખેલો છે. અહીંયા હવનકુંડ પણ છે. કોઈનો હવન કરાવો તો અહીંયા કરાવી શકે છે. એના કારણે ફ્રેન્ડ, તમે આ મંદિરે દર્શન કરવા આવેલા હોય તો કોમેન્ટમાં જણાવશો. જો હવે તમને નજીકથી મંદિર બતાવી નાખું છું. જો કેટલું સરસ કોઈ મંદિર છે. ફ્રેન્ડ, અમે છે ને લગભગ બપોરે એક કે 2 વાગ્યા જેવા અહીંયા આવ્યા હતા. એના કારણે મંદિરના દરવાજા બંધ હતા. પણ તો છતાં તમને દર્શન કરી નાખ્યું છું. જો આ છે હરસિદ્ધિ માતાનું મંદિર. કેટલું સરસ કોઈ દેખાય છે ને. જો અંદર હરસિદ્ધિ માતા છે. જય હરસિદ્ધિ માતા. તમે દર્શન કરી શકો છો. એના પછી હવે તમને આજુબાજુ પણ મંદિર, નાના નાના મંદિર હતા એના પણ તમને દર્શન કરાવું છું. જો આ બાજુ છે હનુમાન દાદા. કેટલા સરસ કોઈ હનુમાન દાદાની મૂર્તિ બનાવેલી છે. કેટલા સરસ કોઈ શણગારેલા પણ હતા. જો કેટલું સરસ કોઈ બનાવેલું હતું. પછી આ બાજુ છે ને ગણપતિ દાદા. તો ગણપતિ દાદાના પણ તમે દર્શન કરી શકો છો. જો ગણપતિ દાદાને પણ કેટલા સરસ કોઈ મઢાવેલા છે. એમના દર્શન પણ તમે કરી શકો છો. પછી તમને ખબર જ હશે ફ્રેન્ડ, આપણે કોઈ બી મંદિરના દર્શન કરીએ તો એની પ્રદક્ષિણા કરતા હોઈએ છીએ. તો મેં આ હરસિદ્ધિ માતાના મંદિરના દર્શન કરવા આવ્યા હતા તો ત્યાં અમે પ્રદક્ષિણા કરી હતી. ફ્રેન્ડ, અહીંયા હવન ચાલતો હતો. હું તમને બતાવું છું. જો ઝૂમ કરીને બતાવું છું. લગભગ ફોટા તો એટલા વ્યવસ્થિત નહીં દેખાય, પણ તમને થોડું થોડું દેખાશે. પણ હું તમને બતાવી નાખું છું. જો અહીંયા છે ને હવન ચાલતો હતો. કેટલા બધા માતાજી ભગવાનના ફોટા મૂકેલા છે. જો કાળકામાના, પછી શંકર ભગવાનના, પછી હનુમાનના, દરેક માતાજીને ભગવાનના ફોટા અહીંયા મૂકેલા હતા. તો ફ્રેન્ડ, અહીંયા છે ને હવન ચાલતો હતો. તો અમે દર્શન કરવા ગયા હતા. તો મેં થોડો વિડીયો બનાવી નાખ્યો છે. તો મેં તમને બતાવ્યો હતો. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, જો પાછળ પણ અહીંયા નાની નાની મૂર્તિ મૂકેલી હતી. તો અહીંયા પણ અમે છે ને દર્શન કર્યા હતા. જો ફ્રેન્ડ, આ કેટલું મોટું મેદાન છે ને. આ મેદાનમાં ઘણા ખરા લોકો અહીંયા બેસતા હતા. સામે બગીચો હતો, પછી ચકેડી હતી, એ બધું હતું. ત્યાં એ લોકો હિંચકા પણ હતા. ત્યાં એ લોકો હિંચકા પણ બધા લોકો ખાતા હતા. તો જો હવે અમે અહીંયાથી નીકળ્યા છીએ. અમે છે ને હરસિદ્ધિ માતાના મંદિરની સામે પણ જઈશું. એ હું તમને બતાવીશ. જો ફ્રેન્ડ, પેલું મંદિર મેં તમને કીધું હતું ઓટોમેટિક જાતે ચાલે છે. તો હું તમને બતાવી નાખું છું. જો આ છે મંદિર હરસિદ્ધિ માતાનો. જો અંદર ફોટા પણ ભગવાન માતાજીના મૂકેલા છે.
તો આ મંદિર જો ઓટોમેટિક એક બાજુથી બીજી બાજુ જાય છે। ઉપર જો લાઇટિંગ કરેલી છે, કેટલું સરસ કોઈ બનાવેલું છે। નીચે છે ને એ લોકોએ મશીન કે કાંઈક ભરાવેલું હશે એટલા માટે એક બાજુથી બીજી બાજુ જતું હતું। જો ફ્રેન્ડ અહીંયા તમને બતાવી નાખું છું, આ રૂપપુરમાં આવેલું છે હરસિદ્ધિ માતાનું મંદિર। તો જો આ છે ગબ્બર, કેટલો સરસ કોઈ ગબ્બર બનાવેલો છે। ઉપર જો માતાજીને અહીંયા બેસાડેલા છે। જો જય હરસિદ્ધિ માતા ને ડુંગર ઉપર બેસાડેલા છે। જો હું તમને બતાવું છું કેટલો સરસ કોઈ ડુંગર પણ બનાવેલો છે। જો લીપ પણ બનાવેલી છે ફ્રેન્ડ। જો એક બાજુ પવન ચક્કી પણ મૂકેલી છે, કેટલું સરસ કોઈ બનાવેલું છે। જો હું તમને બતાવું છું, જો સીડીઓ પણ આજુબાજુ કેટલી સરસ કોઈ મૂકેલી છે। જો એક બાજુ લીપ પણ ચાલુ છે હો ફ્રેન્ડ, એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો અહીંયા નીચે પણ કેટલું સરસ કોઈ મંદિર બનાવેલું હતું। આજુબાજુ ઘાસ પણ કેટલું સરસ કોઈ મૂકેલું હતું। જો એમાં પ્રાણીઓ પણ મૂકેલા છે, ગાય પણ મૂકેલી છે। રસ્તો પણ કેટલો સરસ કોઈ બનાવેલો હતો। રસ્તાની વચ્ચે જો કેટલી સરસ કોઈ લાઇટો પણ કરેલી હતી। એમાં જો ગાડી, રિક્ષા, બાઇક એ બધું પણ મૂકેલું હતા। સાધનો કેટલો સરસ કોઈ બનાવેલું છે ને ફ્રેન્ડ। બનાવવાવાળા કેટલી સરસ કોઈ કારીગરી કરેલી છે। તમને આખે આખું બતાવી નાખું છું। ડુંગર જો ચારે બાજુ રસ્તો છે। જો પેલી બાજુ સર્કલ પણ બનાવેલું છે। લાઇટિંગે પણ ચારે બાજુ ગોઠવેલી હતી। આ આખે આખો ડુંગર તમારે દેખવું હોય તો તમે રૂપપુર હરસિદ્ધિ માતાના મંદિરે આવીને તમે આ ડુંગર દેખી શકો છો। ફ્રેન્ડ હવે તમને લીપ બતાવી નાખું છું। જો લીપ પણ ચાલે છે। જો ડબ્બા દેખાય છે, લીપમાં ડબ્બા મૂકેલા છે। ડબ્બા એક ઉપરથી નીચે, નીચેથી ઉપર જાય છે। કેટલી સરસ કોઈ લીપ પણ બનાવેલી છે। જો દેખાય છે, તમને દેખીને જ ખબર પડી જાય કે ડબ્બા હલે છે, ઉપરથી નીચે અને નીચેથી ઉપર આવે છે। કેટલી સરસ કોઈ કારીગરી કરેલી છે। બનાવવાવાળા પણ કેટલું સરસ કોઈ બનાવેલું છે। ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ જો દેખાય છે, તમને દૂરથી પણ બતાવી નાખું છું, કેટલું સરસ કોઈ આખો આખો ડુંગર લાગે છે ને। જો કેટલો સરસ કોઈ ડુંગર પણ બનાવેલો હતો। જો અહીંયા પેલી બાજુ પાણી પણ થોડું થોડું રાખ્યું હતું। જો તળાવ જેવું બનાવેલું હતું, ત્યાં કારણ જો મગર, પછી સાપ ને એવા પ્રાણીઓ પણ મૂકેલા હતા। એ પણ હું તમને બતાવું છું। જો ઝૂમ કરીને દેખાય છે, અંદર સાપ પણ મૂકેલો છે। આ બાજુ જો સાપ, મગર ને પેલી બાજુ બોટ પણ મૂકેલી હતી। જો તમને લીલા કલરનો સાપ દેખાય છે ને, અહીંયા બ્લેક કલરનો સાપ છે, આ મગર છે। જો બોટો પણ બહાર મૂકેલી હતી। કેટલું સરસ કોઈ મંદિર લાગે છે ને ફ્રેન્ડ। તમારે આ દેખવું હોય ગબ્બરનું મંદિર, આ તમારે દેખવું હોય તો તમે અહીંયા આવી શકો છો। જો ડુંગર ઉપર જો પ્રાણીઓ પણ મૂકેલા છે, વાઘ, સિંહ, ચિત્તો, કેટલું સરસ કોઈ લાગે છે ને। આખે આખો ડુંગર કેટલો સરસ કોઈ બનાવેલો હતો। ઉપર શેડ પણ કરેલો છે। આજુબાજુ જો માતાજીના ફોટા પણ મૂકેલા છે, નામ પણ અલગ અલગ માતાજીના લખેલા છે। હું તમને ઝૂમ કરીને બતાવું છું। જો દેખાય છે અહીંયા એક ફોટો, એક આ બીજો ફોટો, પછી આ ત્રીજો ફોટો, ઉપર ત્રીજો છે, જો ચોથો છે। આ રીતે છે ને ચારે બાજુ આવા માતાજીના ફોટા મૂકેલા હતા। તો કેટલું સરસ કોઈ મંદિર લાગતું હશે, જસ્ટ તમે વિચારી નાખો ફ્રેન્ડ। જો ઉપર શેડ પણ કરેલો છે, વરસાદ આવે, વરસાદનું પાણી આવે તો ગબ્બરને નુકસાન ના થાય એના કારણે શેડ પણ કરેલો હતો। જો દેખાય છે, હવે તમને મંદિર પણ બતાવી નાખું છું। આ છે મંદિર। જો કેટલું સરસ કોઈ મંદિર છે ને મંદિરની આજુબાજુ જો ગાડી મૂકવાની પણ જગ્યા છે। અહીંયા જો હિંચકા પણ છે, બેસવાના બાંકડા પણ છે। જો કેટલું સરસ કોઈ મંદિર બનાવેલું હતું। આ અહીંયા જો કેટલા બધા વૃક્ષો પણ છે, એટલે છાંયડો પણ જોવા મળતો હતો ફ્રેન્ડ। પછી અમે ત્યાંથી હરસિદ્ધિ માતાના મંદિરની સામે એક સરસ કોઈ મોટો બગીચો છે, તમને બતાવું છું। જો તળાવ છે, તળાવની સામે બગીચો છે। જો કેટલું સરસ કોઈ લાગે છે ને। અમે અહીંયા બેસીને નાસ્તો કર્યો હતો, એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો કેટલું સરસ કોઈ તળાવ છે, તળાવની સામે આટલો સરસ કોઈ બગીચો હોય તો બેસવાની કેવી મજા આવે। તો અમે છે ને અહીંયા બેઠા હતા। આ બગીચાની કિંમત અંદર અમે આવ્યા હતા ત્યારે અહીંયા પાસ આપવાનો હતો, તો અમે છે ને 10 રૂપિયા, ફક્ત ને ફક્ત 10 રૂપિયા હતા, તો અમે 10 રૂપિયા આપીને બગીચામાં આવ્યા હતા। તો તમને બતાવી નાખું છું, તમે વિડીયોમાં બને રહેજો। જો કેટલો સરસ કોઈ પાણી પણ કેટલું સરસ કોઈ છે, ઠંડકે પણ એટલી હતી। તો ફ્રેન્ડ અમે અહીંયા આવીને અમે નાસ્તો કર્યો હતો। તો શું નાસ્તો કર્યો હતો એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો ફ્રેન્ડ। જો આ બધા તમને ખબર જ છે, તમે બધાને ઓળખતા જ હશો। આ બે બહેનો છે, ભાણી છે, મારા બનેવીઓ છે, ઋત્વી, વિવાંશ અને હું। અમે આટલા જણા અહીંયા આવ્યા હતા। જો અમે છે ને નાસ્તા માટે ઘરેથી મમરા, પછી ડુંગળી, ટામેટા એ બધું વસ્તુ લઈને આવ્યા હતા, અને અહીંયા અમે અહીં કણાઈને અમે ભેળ ખાધી હતી। તો એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ। જો અમારો વિવાસ જાગી ગયો છે, તો હવે મસ્તી ચડી ગયો છે। જો એને છે ને વાસણ લઈ લીધા હતા ખખડાવવા માટે। જો વિવાસ છે ને બેઠો બેઠો કેવો વાસણ ખખડાઈ જાય છે। જો વિવાસને કહું ને, વિવાસ જો ખખડાઈશ ને તો વિવાસ છે ને વધારે ખખડાવતો હતો। વિવાસને અહીંયા મજા પડી ગઈ હતી, કારણ કે બહુ જ સારો પવન આવતો હતો।
હતો અને વગાડવાનું મળી ગયું હતું એના કારણે જો ઋત્વી ડુંગળી સમારે છે, અમે ચવણું લઈને આવ્યા હતા, મારી બેન પણ કાંઈક ને કાંઈક લઈને આવી હતી, તો અમે બધા વસ્તુ જે લઈને આવ્યા હતા ને બધું વસ્તુ ભેગું કરીને અમે ખાતા હતા. તો જો વિવાંશ કેવો રમી જાય છે, દેખાય છે વાસણ ખખડાઈ જતો હતો. હવે એના પછી જો હું તમને બતાવું છું, અમે ખાધા પર નાસ્તો કર્યા પછી અમે જો આખું રાઉન્ડ ઘૂમ્યા હતા. જે પાણી હતું ને પાણી પણ હું તમને બતાવીશ. જો પાણીનું આખું રાઉન્ડ અમે ફર્યા હતા ચારે બાજુ. જો કેટલી બધી વસ્તી અહીંયા આવી હતી. અહીંયા જો અમારા આખું આ રહ્યું કુટુંબ છે, તમે ઓળખો જ છો. હું, ઋત્વી, મીનાક્ષી, સપના, પછી વિવાંશ, પછી 2 કૌશિકુમાર, પછી એમની 2 ભાણીઓ, અમે બધા અહીંયા હતા. તો જો કેટલું સરસ કોઈ પાણી છે, પાણીની જોડે પણ કેટલું સરસ કોઈ ચાલવાનું હતું. તો ફ્રેન્ડ તમને કેવું લાગ્યું તમે કોમેન્ટમાં જણાવશો. ફ્રેન્ડ તમે અહીંયા પણ આવેલા હો તો તમે અમને કહી શકો છો. પછી અમે આગળ જતા હતા ને તો થાક્યા હતા, તો જો અમે અહીંયા બેઠા હતા તો વિવાંશ છે ને ત્યાં કણે રેતી રમી જતો હતો. દેખાય છે અહીંયા પણ વિવાંશ છે ને એને આનું કાર્ય કરી જતો હતો. જો ફ્રેન્ડ અહીંયા અંધારું થઈ ગયું હતું, થોડુંક વરસાદ પણ થોડો પડ્યો હતો, એના કારણે અમે છે ને અહીંયાથી નીકળી ગયા હતા. કારણ કે બહુ જ વરસાદ આવે તો અમે ગાડી લઈને નહોતા ગયા, અમે એક્ટિવા લઈને ગયા હતા. તો વિવાંશ પલડે એના કારણે અમે છે ને નીકળી ગયા હતા. ધીમે ધીમે વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. જો દેખાય છે કેટલું સરસ કોઈ વાતાવરણ હતું અહીંયા. જો કેટલી બધી વસ્તી પણ અહીંયા આવી હતી. બધા અહીંયા ફરવા આજે આવ્યા હતા. ફ્રેન્ડ્સ મારી મમ્મી પણ આવવાની હતી, પણ એમને થોડું કામ હતું એના કારણે બહાર ગયા હતા. તો મારા મમ્મી લોકો આવ્યા ન હતા. મારા મમ્મી અને મારા પપ્પા આવ્યા ન હતા. જો ફ્રેન્ડ અહીંયા કેટલું સરસ કોઈ પક્ષીઓ માટેનું ઘર બનાવેલું છે. દેખાય છે જેટલા બધા પક્ષીઓ રહેવું તો અહીંયા રહી શકે છે. નીચે જો ચબૂતરો પણ બનાવેલો છે. દાણા પણ તમે અહીંયા નાખવા હોય તો તમે અહીંયા નાખી શકતા હતા. ફ્રેન્ડ અમે આગળ ગયા હતા ને તો વાંદરા પણ મળ્યા હતા. હું તમને બતાવું છું. જો અહીંયા વાંદરા પણ આવ્યા હતા. તો વિવાંશ તો છે ને વાંદરાને દેખીને બહુ જ ખુશ થઈ ગયો હતો, કારણ કે વિવાંશે પહેલી કે બીજી વાર વાંદરા જોયા હતા. એના કારણે તમને બતાવી નાખું છું. જો દેખાય છે કેટલા બધા વાંદરા અહીંયા હતા. જો વિવાંશ છે ને વાંદરાને દેખીને બહુ જ ખુશ થઈ ગયો હતો. ફ્રેન્ડ્સ અમે આગળ ગયા હતા ને તો જો અહીંયા પાણી આવવા જવા માટેની કેવી વ્યવસ્થા કરેલી હતી હું તમને બતાવું છું. જો દેખાય છે અહીંયા પાણી, પેલું જે મોટું તળાવ હતું તળાવનું પાણી અહીંયા આવે છે. તો અહીંયા આવવા જવા માટેની આ રીતની વ્યવસ્થા કરેલી હતી. પેલી બાજુ કૂવો પણ લાગતો હતો. જો અહીંયા છે ને વચ્ચે ચાલવાનું પણ હતું. તો હવે અહીંયાથી અંદર જોઉં તો એના માટે સીડી પણ બનાવેલી હતી, એ પણ હું તમને બતાવું છું. જો આ છે સીડીથી ઉતરીને અંદર જવું તો જઈ શકાતું હતું. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.